શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસ। ગુજરાત રાજ્યમાં આવેલું શ્રી શંખેશ્વર તીર્થ જૈનો માટે સૌથી મહત્વ અને પ્રાચીન તીર્થોમાંનું એક છે। આજે આપણે જાણશું કે આ દેરાસર કોણે બનાવ્યું અને તેમાં બિરાજતા શ્રી પાર્શ્વનાથની પ્રતિમા કેટલી પ્રાચીન છે। શંખેશ્વર પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ પ્રતિમાનો ઇતિહાસ ખૂબ જ લાંબા સમય પહેલાનો છે। આ પ્રભાવશાળી પ્રતિમાની ઉત્પત્તિ માટે અલગ અલગ મત છે, પરંતુ સહુ કોઈ માને છે કે પ્રતિમા ખૂબ જ પ્રાચીન છે। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા શ્રી દામોદર જીનેશ્વરના સમયમાં આષાઢી શ્રાવક દ્વારા કરાવ્યાની વાત જૈન ઇતિહાસમાં સૌથી વધારે પ્રસિદ્ધ છે અને તેનો ઉલ્લેખ ઘણા પ્રાચીન ગ્રંથમાં મળે છે, માટે અહીં તે વાતને આગળ દેખાડવામાં આવી છે। જૈન કાળચક્ર મુજબ આ પ્રતિમાની વાત તે પાછલા ઉત્સર્પિણી કાળ સુધી જાય છે, એટલે કે અતિથિ ચોવીસી સુધીની છે। અતિથિ ચોવીસીમાં થયેલા નવમાં તીર્થંકર શ્રી દામોદર જીનેશ્વર પૃથ્વી પર હતા, ત્યારે તેમના અષાઢી શ્રાવક નામના એક ભક્ત હતા। જ્યારે અષાઢી શ્રાવક ભગવાન દામોદર જીનેશ્વરની સભામાં ગયા, ત્યારે તેમણે ભગવાનને પૂછ્યું કે હે ભગવન, મારી મુક્તિ ક્યારે અને કેના સમયમાં થશે? દયાળુ પ્રભુએ ઉત્તર આપ્યો, આવતી ચોવીસીમાં ચોથા આરામાં 23માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થશે। તેમના તમે આર્યઘોષ નામના ગણધર થશો અને એ જ ભવમાં મોક્ષ પામશો। આ વાત સાંભળીને અષાઢી શ્રાવક અત્યંત ખુશ થયેલા અને શ્રી પાર્શ્વનાથ પ્રભુ પોતાને ખાસ ઉપકારી થશે એમ સમજીને તેમની સુંદર મનોહર પ્રતિમા તૈયાર કરાવવાનું વિચાર્યું। આ માટે અષાઢી શ્રાવકે દામોદર સ્વામીને ભગવાનને શ્રી પાર્શ્વનાથના દેખાવનું વર્ણન કરવા કહ્યું। દામોદર ભગવાને કરેલા વર્ણન મુજબ આષાઢી શ્રાવકે ભાવિ 23માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મનોહર પ્રતિમા તૈયાર કરાવી અને હંમેશા તેમની ભક્તિપૂર્વક પૂજા કરવા માંડી। કાળાંતરે આષાઢી શ્રાવકે વૈરાગ્ય ઉત્પન્ન થવાથી ગૃહસ્થા છોડી ચારિત્ર લીધું અને શુદ્ધ ચારિત્ર પાળ્યું। અંતે અનશનપૂર્વક મૃત્યુ પામીને પહેલા દેવલોકમાં તે વૈમાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા। દેવલોકમાં તેમણે અવધિજ્ઞાથી પોતાના પૂર્વભવ જોયો। પૂર્વભવના આષાઢી શ્રાવકના ભવમાં દામોદર ભગવાને કહેલી વાત જાણી અને તે પૂજન કરતા તે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને નિહાળી। પોતે કરાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની તે પ્રતિમાને તેણે ત્યાંથી દેવલોકમાં લાવ્યા અને પોતાના વિમાનમાં રાખી ઘણા કાળ સુધી તે પ્રતિમાની ભક્તિપૂર્વક પૂજા કરી। તેણે પોતાનું સ્વર્ગીય જીવનકાળ પૂર્ણ કર્યો અને પાર્શ્વનાથની પ્રતિમા જે તેમણે સ્વર્ગમાં લઈ ગયા હતા, તે હવે ધર્ણેદ્ર અને પદ્માવતી તેને પાતાળલોક લઈ ગયા। તેઓ લાખો વર્ષો સુધી ખૂબ જ ભક્તિભાવથી ત્યાં પૂજા કરતા રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે ભવિષ્યમાં સાંસારિક જીવનમાંથી તેમનો ઉદ્ધાર પાર્શ્વનાથને કારણે જ થશે। હવે સમયનું ચક્ર ચાલતું જાય છે અને વર્તમાન અવસર્પિણીમાં આજથી આશરે પોણા 9000 વર્ષ પહેલા વસુદેવના પુત્ર શ્રીકૃષ્ણ થઈ ગયા। શ્રીકૃષ્ણ આપણા તીર્થંકર શ્રી અરિષ્ટનેમી એટલે કે શ્રી નેમિનાથ ભગવાનના કાકાના દીકરા થતા હતા। શ્રીકૃષ્ણ અને રાજગૃહીના મહારાજા જરાસંધ વચ્ચે દ્વારિકા નગરીથી નજીક વડિયાર દેશમાં મહાભયંકર યુદ્ધ થયું હતું। ઘણું લાંબા વખત સુધી ખૂનખાર લડાઈ ચાલ્યા પછી શ્રીકૃષ્ણના સૈન્યએ જરાસંધના લશ્કરને પરાસ્ત કરી નાખ્યું। રાજા જરાસંધે બળથી નહીં પહોંચી શકવાથી પ્રપંચ કરીને વિજય મેળવવા માટે પોતે સાધ્ય કરી રાખેલી જરા નામની વિદ્યાને શ્રીકૃષ્ણના સમસ્ત સૈન્ય પર તેનો ઉપયોગ કર્યો। જરા નામની વિદ્યાના પ્રભાવથી શ્રીકૃષ્ણની સેનાને તેણે સ્થિર કરી દીધી અને તેઓ બધા મૂર્છિત થઈ ગયા। શ્રીકૃષ્ણ, બળદેવ અને શ્રી અરિષ્ટનેમી આ ત્રણેય મહા પુણ્યશાળી પુરુષ હોવાથી જરા વિદ્યાની તેમના ઉપર કશી અસર થઈ નહીં। શ્રીકૃષ્ણને પોતાની સેનાની આવી સ્થિતિ જોઈ ઘણી ચિંતા થવાથી તેમણે શ્રી અરિષ્ટનેમિકુમારને પૂછ્યું, ભાઈ, આ શું થયું?
આનું નિવારણ કરવાનો કંઈ ઉપાય છે? આપણે વિજય કેવી રીતે થશી? શ્રી અરિષ્ટ નેમિકુમારે કહ્યું, હે ભાઈ, જરાસંધે પ્રપંચ કરીને વિજય મેળવવા માટે જરાવિદ્યા સેના ઉપર મોકલી છે. આ માટે એક ઉપાય છે. નાગરાજ ધર્ણેન્દ્રના ભવનમાંના જિનાલયમાં ભાવિ તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન અને મહાપ્રભાવશાળી પ્રતિમા છે. અઠ્ઠમની તપસ્યા કરી ધર્ણેન્દ્રને આરાધી તેમની પાસેથી તે પ્રતિમા મેળવો. તે પ્રતિમાનું સ્નાત્રજળ આખી સેના ઉપર છાંટો. તેનાથી જરાવિદ્યા પરાસ્ત થઈને નાસી જશે અને વિજય મળશે. અરિષ્ટ નેમિકુમારના કહેવા પ્રમાણે કૃષ્ણે 3 દિવસ ઉપવાસ કરી અને અઠ્ઠમ તપ કર્યું. ત્રીજા દિવસની મધ્યરાત્રિએ ધર્ણેન્દ્રની આજ્ઞાથી પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ થઈને શ્રીકૃષ્ણની ઈચ્છા મુજબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમા તેમને આપી. આ પ્રતિમાના દર્શનથી શ્રીકૃષ્ણને અત્યંત આનંદ થયો. પ્રાતઃકાળમાં તે પ્રતિમાનું બહુ ભક્તિપૂર્વક પ્રક્ષાલન કરીને તે સ્નાત્રનું જળ શ્રીકૃષ્ણે પોતાના આખા સૈન્ય ઉપર છાંટ્યું, જેથી જરાવિદ્યા નાસી ગઈ. શ્રીકૃષ્ણનું બધું સૈન્ય હતું તેવું સજજ થઈ ગયું અને તેની મૂર્છા દૂર થઈ. ફરી મહાભયંકર યુદ્ધ ચાલ્યું. અંતે જરાસંધ, તેના કેટલાક પુત્ર અને કેટલાક રાજાઓ મરાયા. શ્રીકૃષ્ણનો વિજય થયો એટલે તે જગ્યાએ તેણે હર્ષને પ્રગટ કરનારો શંખનાદ કર્યો. શ્રીકૃષ્ણના સૈન્યના બધા માણસો આનંદને લીધે નાચવા કૂદવા લાગ્યા. મહાપ્રાભાવિક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાના મહાપ્રભાવથી જરા નષ્ટ થઈ હોવાથી અને શ્રી અરિષ્ટ નેમિકુમારની સૂચનાથી સેનપલ્લી ગામે જ્યાં પોતાનો વિજય થયો હતો તેની પાસે શ્રીકૃષ્ણે એક નવું નગર વસાવ્યું. વિજય થવાથી પોતે ત્યાં શંખ વગાડેલ, તેથી તે નગરનું નામ શંખપુર રાખ્યું. શ્રીકૃષ્ણે અતિ મનોહર નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની મહાપ્રાભાવક પ્રતિમાને પોતે બિરાજમાન કરી. ત્યાર પછી દિન પ્રતિદિન શંખપુર નગરની જાહો જલાલી વધતી ગઈ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ઉપર્યુક્ત ચમત્કારની વાત ચારે દિશામાં ફેલાઈ જવાથી દેશ વિદેશથી આ તીર્થની યાત્રા કરવા માટે સંઘો આવવા લાગ્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની વિવિધ પ્રકારે પૂજા થવા લાગી. વિક્રમ યુગની 11મી સદીમાં અને 12મી સદીમાં આ તીર્થનો ક્રમાનુસાર જીર્ણોદ્ધાર થયા. સમય પસાર થઈ રહ્યો છે. ભારતમાં પણ શાસકો બદલાયા. 14મી સદીમાં હુમલાખોરો ભારતના ઉત્તર ભાગમાં ફરવા લાગ્યા. તે સમયના જૈનો ખૂબ જ હોશિયાર અને દૂરંદેશી હતા. તેઓ સમયની જરૂરિયાત સમજી ગયા અને આવી ચમત્કારિક પ્રતિમાનું રક્ષણ કરવા માટે શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાને દેરાસરમાંથી દૂર કરીને સુરક્ષિત રીતે જમીન નીચે સંતાડવાનો નિર્ણય કર્યો. ઘણા સમય સુધી આ રાજાઓનું શાસન ચાલ્યું. મૂર્તિ સંતાડનાર પણ દેવલોક ચાલ્યા ગયા. હવે તે પ્રતિમાની કોઈને જાણ નથી. ઘણા સમય પછીની વાત છે. શંખેશ્વર પાસે જાંજુપુર નામનું એક નગર હતું. ત્યાં દુર્જનશલ્ય નામનો એક રાજા હતો. તે કુષ્ઠ રોગથી ખૂબ પીડાતો હતો. આવા રોગવાળા રાજાનું શાસન કરવું દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી તેણે પોતાના કુલદેવતાને પ્રસન્ન કરવાનો નિર્ણય લીધો અને પોતાના દેવને પ્રસન્ન કરવા બેઠો. થોડા સમય પછી દેવ તેની સમક્ષ હાજર થયા અને પૂછ્યું કે તેને શા માટે બોલાવવામાં આવ્યા છે. રાજાએ તેની સમસ્યા કહી. દેવે સ્પષ્ટતા કરી કે તેઓ તેમનો રોગ દૂર કરવામાં અસમર્થ છે, પરંતુ તેમણે શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા ભૂગર્ભમાંથી બહાર લાવવાનું સૂચન કર્યું અને તેમની પૂજા કરવાનું કહ્યું. તેમણે તેમને તે સ્થાન બતાવ્યું જ્યાંથી તે પ્રતિમા મળી શકે. રાજા ખુશ થયો. કાળજીપૂર્વક પ્રતિમા બહાર કાઢી અને દરરોજ સ્નાત્ર પૂજા કરીને પૂજા કરવા લાગ્યો. તે પોતાના રોગને દૂર કરવાના હેતુથી દરરોજ સ્નાત્રજળ પોતાના શરીર પર લગાડતો હતો. થોડા દિવસ પછી તેનો રોગ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો અને તે તાજો અને યુવાન થઈ ગયો. તે જાણતો હતો કે તે ફક્ત તે પ્રતિમાના આશીર્વાદને કારણે જ થયું છે. તે હવે ચુસ્ત જૈન બન્યો
અને જૈન ધર્મનું પાલન કરવા લાગ્યો, તેમજ દરરોજ તે પ્રતિમાની પૂજા કરવા લાગ્યો. એક દિવસ તેણે શંખેશ્વર પાર્શ્વનાથના જૂના દેરાસરને ફરીથી સ્થાપિત અને જીર્ણોદ્ધાર કરવાનું વિચાર્યું. તેણે તે માટે આદેશ આપ્યો અને તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સમય પસાર થવા લાગ્યો અને હવે ભારત મુસ્લિમ રાજાઓ અને શાસકોના કબજામાં હતું. તેમણે વિવિધ સ્થળોએ હિન્દુ અને જૈન મંદિરો તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ગુજરાત પર પણ આક્રમણ કર્યું અને સોમનાથ હિન્દુ મંદિર તોડી પાડ્યું. તેઓ ગુજરાતના અન્ય ભાગો તરફ આગળ વધી રહ્યા હતા. જૈનો ફરીથી એક એવા પ્રસંગે પહોંચ્યા. તેઓએ વિચાર્યું કે શંખેશ્વર પાર્શ્વનાથની ચમત્કારિક પ્રતિમાને મુસ્લિમ આક્રમણકારોના આક્રમણથી સુરક્ષિત રાખવી જોઈએ, કારણ કે આ પ્રતિમા અબજો વર્ષો પહેલા તીર્થંકર દામોદર સ્વામીની પ્રેરણાથી અષાઢી શ્રાવકે તૈયાર કરી હતી. તેઓએ ભૂતકાળમાં તેમના પૂર્વજોએ જે કર્યું હતું તે જ કર્યું. તેઓએ તેને સુરક્ષિત રીતે એક કૂવામાં છુપાડી દીધી. હવે સમય ચાલતો ગયો અને જેને પ્રતિમા કૂવામાં છુપાડી હતી તે પણ સમય પૂર્ણ થતાં મરણ પામ્યા. વર્ષોના વર્ષો વીતી ગયા. કોઈને પણ પ્રભુની પ્રતિમા કયા છે તેનો ખ્યાલ નથી. ઘણા સમય પછી શંખેશ્વર નજીક ગામની બહાર ખેતરમાં એક ભરવાડ દરરોજ ગાયના ટોળાને ચરાવતો હતો. તેની એક ગાય હંમેશા કૂવા પાસે જઈને બધું દૂધ ઝરી જતી હતી અને ઘરે જઈને દૂધ આપતી ન હોતી. ચોક્કસ તપાસ કરતા આ ઝંડકૂવા પાસે તે ગાયને દૂધ ઝરી જતી જોઈ અને તે ભરવાડ આશ્ચર્યચકિત થયો અને કૂવો ખોદવા માંડ્યો. નક્કી ત્યાં આ ચોક્કસ જગ્યામાં કંઈક ખાસ છે. કોઈ દેવ અથવા દેવીની પ્રતિમા હોવી જોઈએ એમ જાણીને લોકોએ તે કૂવો વધુ ખોદવા માંડ્યો અને તેમાંથી પાર્શ્વનાથની એક ચમત્કારિક પ્રતિમા દેખાઈ. પછી તેણે ખૂબ કાળજીપૂર્વક તેને ખોદવાનો પ્રયાસ કર્યો અને પ્રતિમાને સુરક્ષિત બહાર કાઢી. તેને આ વિશે કંઈ ખબર નહોતી, પણ તે લોકો સમજી ગયા કે આ જૈન પ્રતિમા હોઈ શકે છે. તેણે કેટલાક જૈન વડીલોનો સંપર્ક કર્યો અને તેમને સ્થળ પર લાવ્યા. તેમને ખ્યાલ આવ્યો કે તે તો આપણા પાર્શ્વનાથ છે. તેમણે હાજર આચાર્ય વિજયસેન સુરીનો સંપર્ક કર્યો અને તેઓ સ્થળ પર દોડી ગયા. તેમણે શ્રાવકોને કહ્યું કે આ શંખેશ્વર પાર્શ્વનાથની ચમત્કારિક પ્રતિમા છે અને તેમને તેના ઇતિહાસ વિશે માહિતી આપી અને પ્રતિમાને નવા દેરાસરમાં ફરીથી સ્થાપિત કરવાની સલાહ આપી. જે કૂવામાંથી પ્રભુની પ્રતિમા નીકળી તે કૂવાને ઝંડકૂવા તરીકે ઓળખાય છે અને દેરાસરથી 2 કિલોમીટરના અંતરે તે ઉપસ્થિત છે. તે કૂવામાં ઘણા વર્ષ સુધી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા રહેવાથી તે કૂવાનું પાણી પણ ખૂબ જ પવિત્ર થઈ ગયું છે. તે કૂવાના પાણી પીવાથી ઘણા લોકોના રોગ દૂર થયા છે તેવું સાંભળવા મળ્યું છે. 16મા સદીમાં આચાર્ય વિજયસેન સુરીના માર્ગદર્શન હેઠળ શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા નવા દેરાસરમાં સ્થાપવામાં આવી. આજે આપણે જે દેરાસર જોઈએ છીએ તેમાં સમય જતાં વિવિધ ફેરફારો થયા છે. આમ આ ચમત્કારી પ્રતિમા અતીત 24થી દેવો દ્વારા પૂજાતી આવી છે અને કહેવામાં આવે છે કે હાલમાં પણ આ પ્રતિમાજીની રક્ષા દેવી દેવતાઓ દ્વારા કરવામાં આવે છે. જૈન ધર્મના આવા ઇતિહાસ અને તીર્થંકર તેમજ તારલોની રોમાંચક કહાની સાંભળવા માટે અમારી ચેનલ જૈન લાઇબ્રેરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.